નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે ગુજરાતનો ઇતિહાસ અને તેનું વૈવિધ્ય. એટલે કે ગુજરાતની અંદર જે વૈવિધ્ય જે આવેલું છે તેના પણ આપણે પ્રશ્નો આ વિડીયોમાં લઈ લીધેલા છે અને ગુજરાતના ઇતિહાસના પણ પ્રશ્નો આપણે લઈ લીધેલા છે. તો તેવા આપણે 100 MCQ ટાઈપના પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોવાના છીએ. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. અને એક વિનંતી છે મિત્રો કે આ વિડીયોને તમે અંત સુધી જરૂર જોજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. તો ચલો મિત્રો, આપણે આજનો આ વિડીયો ચાલુ કરીએ. તો તેની અંદર મિત્રો આપણે સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે કયા સર્જકને અમીર નગરીના ગરીબ ફકીરનું બિરુદ મળેલું છે. એટલે કે કયા સર્જકને અમીર નગરીના ગરીબ ફકીર તરીકે ઓળખવામાં આવે છે. તો તેમાં જવાબ આવશે ઇન્દુલાલ યાજ્ઞિક. પ્રશ્ન નંબર 2 કે મોનાલિસા નામે વિશ્વવિખ્યાત ચિત્રકૃતિ આપનાર વિશ્વનો મહાન ચિત્રકાર કોણ હતો. તો તે વિશ્વનો મહાન ચિત્રકારનું નામ હતું લિયોનાર્ડો દ વિન્ચી. તો લિયોનાર્ડો દ વિન્ચી જે વિશ્વના મહાન ચિત્રકાર હતા, જેમને મોનાલિસા નામે એક વિશ્વવિખ્યાત ચિત્રકૃતિ આપી છે. પ્રશ્ન નંબર 3 કે તાઓ ધર્મના સ્થાપક કોણ હતા. જો જે તાઓ ધર્મ છે તેના સ્થાપક કોણ હતા, તો તેમના સ્થાપકનું નામ છે લાઓ ત્ઝે. પ્રશ્ન નંબર 4 કે કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા છે. તો કુંભારિયાના જૈન મંદિરો વિમલ મંત્રીએ બંધાવ્યા છે. પ્રશ્ન નંબર 5 કે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના પ્રણેતા કોણ છે. તો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના પ્રણેતા છે શ્રી નરેન્દ્રભાઈ મોદી. પ્રશ્ન નંબર 6 ગુજરાતના ગૌરવ સમા જમશેદજી તાતા અને દાદાભાઈ નવરોજીનું જન્મસ્થળ કયું છે. તો તેમાં જવાબ આવશે નવસારી. પ્રશ્ન નંબર 7 કે ઉજ્જૈનનું પ્રાચીન નામ શું છે. તો ઉજ્જૈનનું પ્રાચીન નામ છે અવંતી. પ્રશ્ન નંબર 8 કે ગુરુ ગોવિંદસિંહજીએ ખાલસા પંથની સ્થાપના ક્યારે કરી. તો ખાલસા પંથની સ્થાપના કરી ગુરુ ગોવિંદસિંહે તેમને ક્યારે કરી. તો કે વૈશાખી 1699. પ્રશ્ન નંબર 9 કે 18મી શતાબ્દીના ભારત અને તંત્રજ્ઞાનની જાણકારી આ એક પુસ્તકના માધ્યમથી કોણે આપી. તો તેમાં જવાબ આવશે શ્રી ધર્મપાલે. પ્રશ્ન નંબર 10 કે અંગ્રેજ લેખક ચાર્લ્સ ડિકન્સની કઈ નવલકથાએ સામાન્ય જનસમાજનું કલ્યાણ કરવામાં અગ્રીમ ભૂમિકા ભજવી છે. તો તેમાં જવાબ આવશે પીક્વિન પેપર્સ. ત્યારબાદ પ્રશ્ન નંબર 11 જોઈએ કે વૈદિક મેથેમેટિક્સ આ પુસ્તકના લેખકનું નામ શું છે. તો વૈદિક મેથેમેટિક્સના જે પુસ્તક છે તેના લેખકનું નામ છે પૂજ્ય શ્યામલાલ ભારતી કૃષ્ણતીર્થ. પ્રશ્ન નંબર 12 કે બુદ્ધ પૂર્ણિમા ક્યારે ઉજવાય છે. તો બુદ્ધ પૂર્ણિમા ઉજવે છે વૈશાખ સુદ પૂનમના રોજ. ત્યારબાદ પ્રશ્ન નંબર 13 જોઈએ કે અરવિંદ આશ્રમ પુડુચેરીની સ્થાપના બાદ મહર્ષિ અરવિંદના ઉત્તરાધિકારી તરીકે માર્ગદર્શક કરનાર મહાન વિભૂતિને સાધકો કયા નામથી ઓળખે છે. તો તેમાં જવાબ આવશે પૂજ્ય માતાજીના નામથી. પ્રશ્ન નંબર 14 કે પાંચજન્ય નામનું પ્રકાશન કઈ ભાષામાં પ્રકાશિત થાય છે. તો તેમાં જવાબ આવશે હિન્દી ભાષામાં. પ્રશ્ન નંબર 15 કે વાંચે ગુજરાત અભિયાનમાં શેના પર વિશેષ ભાર મુકાયો હતો. તો તેમાં જવાબ આવશે સામાન્ય જન સમુદાયમાં વાંચનનો મહિમા વધે તે માટે વાંચે ગુજરાત અભિયાનનો વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 18 કે રાજા રામ મોહન રાયે કઈ સંસ્થા સ્થાપી હતી. તો રાજા રામ મોહન રાયે જે સંસ્થા સ્થાપી હતી તે સંસ્થાનું નામ છે આત્મીય સભા. પ્રશ્ન નંબર 19 નીચેના પૈકી કયો દેશ પેગોડાનો દેશ કહેવાય છે. તો પેગોડાના દેશ તરીકે કયા દેશને ઓળખવામાં આવે છે. તો તેમાં જવાબ છે મ્યાનમાર. પ્રશ્ન નંબર 20 કે ગુજરાતનું વિખ્યાત સૂર્ય મંદિર ક્યાં આવેલું છે. તો ગુજરાતનું વિખ્યાત સૂર્ય મંદિર આવેલું છે મોઢેરા. પ્રશ્ન નંબર 21 કે ગુજરાતનું પ્રસિદ્ધ હમીરસર તળાવ કયા શહેરમાં આવેલું છે. તો તેમાં જવાબ છે કચ્છના ભુજમાં. પ્રશ્ન નંબર 22 કે નીચે પૈકી દિલીપ રાણપુરાનું પુસ્તક કયું છે. તો જે નીચે 4 પુસ્તક આપેલા છે તેની અંદર દિલીપ રાણપુરાનું પુસ્તકનું નામ છે ભીંસ. પ્રશ્ન નંબર 23 કે શક સંવંતનો પ્રથમ માસ કયો છે. તો તેમાં જવાબ છે ચૈત્ર માસ. પ્રશ્ન નંબર 24 કે સરદાર પટેલનું જન્મસ્થળ કયું છે. તો સરદાર પટેલનું જન્મસ્થળ છે નડિયાદ અને તેમનું મૂળ વતન પૂછે તો કરમસદ આવે, પરંતુ સરદાર પટેલનો જન્મ નડિયાદમાં થયો હતો એટલે તેથી જન્મસ્થળ આવશે નડિયાદ અને જે મૂળ સ્થળ એટલે કે મૂળ વતન કે તો કરમસદ. પ્રશ્ન નંબર 25 કે મહાભારતના યુદ્ધમાં એકલા હાથે જજુમી કૌરવોના ચક્રવ્યૂહને ભેદનાર મહાયોદ્ધા અભિમન્યુના માતાનું નામ જણાવો. તો અભિમન્યુના માતાનું નામ છે સુભદ્રા.
પ્રશ્ન નંબર 26 કે સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે, તો પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણ સ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગ, વા અને મણકાના રોગમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવે છે, તો સ્કંદ પુરાણના પ્રભાસ ખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે? એટલે કે જે આપણે તુલસીશ્યામમાં જે ગરમ પાણીના કુંડ છે, તો તે મહાભારતમાં તે ગરમ પાણીના કુંડ જે છે તે મહાભારતની અંદર તે કયા નામથી તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? જે સ્કંદ પુરાણના પ્રભાસ ખંડમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો તે કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો તેમાં જ આવશે તત્પોદક કુંડ. તો મિત્રો આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, તો આ પ્રશ્ન તમે ખાસ ધ્યાનથી જોઈને યાદ કરી લેજો, કારણ કે હજી પણ કદાચ પૂછાઈ શકે. આ પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ગયેલો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 27 જોઈએ કે નીચેનું જોડકું જોડો. તો નીચે આપણે જોડકા જોડવાના છે, જેની અંદર આપણે અમુક સ્થળના નામ આપેલા છે ને સામે જિલ્લાના નામ આપેલા છે, તો તેમાં આપણે જોડકું જોડવાનું છે. તો સૌથી પહેલાં આવશે વાંકાનેર. તો વાંકાનેર ક્યાં આવશે? તો કે મોરબી જિલ્લામાં. ત્યારબાદ તુલસીશ્યામ. તો તુલસીશ્યામ આવશે ગીર સોમનાથ જિલ્લો. ત્યારબાદ હિંમતનગર. તો હિંમતનગર સાબરકાંઠા જિલ્લો. અને ચાંપાનેર. તો ચાંપાનેર આવશે પંચમહાલ જિલ્લામાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 28 પાલિતાણામાં જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે? તો તેમાં જવાબ હશે તે પર્વતનું નામ છે શેત્રુંજય પર્વત. પ્રશ્ન નંબર 29 કે અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે? તો તેમાં જવાબ હશે વિશ્વની સૌથી જૂની પર્વતમાળા એટલે કે અરવલ્લી પર્વતમાળામાં. પ્રશ્ન નંબર 30 કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો આ સૂત્ર કોણે આપ્યું છે? તો તેમાં જવાબ છે સ્વામી વિવેકાનંદે. પ્રશ્ન નંબર 31 કે યોગ્ય જોડકું બનાવો. તો યોગ્ય જોડકું જે બનાવે, જે સમાજ આપેલા છે એક બાજુ અને તેના સ્થાપક આપેલા છે, તેમાં યોગ્ય જોડકું કયું છે? તો કે બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી? તો રાજારામ મોહન રાય. ત્યારબાદ છે આર્ય સમાજ. તો આર્ય સમાજની સ્થાપના દયાનંદ સરસ્વતીએ. ત્યારબાદ વહાબી આંદોલન અને શરિયતુલ્લાહ. વહાબી આંદોલન અને શરિયતુલ્લાહ, તો તેની સ્થાપના કરેલી છે સૈયદ અહમદ ખાને. અને ત્યારબાદ છે પંચમહાલ ભીલ સેવા મંડળ. તો તેની સ્થાપના કરેલી છે ઠક્કર બાપાએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 32 જોઈએ આપણે કે શ્રી કૃષ્ણના બાલમિત્ર સુદામા ક્યાંના વતની હતા? તો સુદામા ક્યાંના વતની હતા? તો તેમનું વતન હતું પોરબંદર. પ્રશ્ન નંબર 33 કે નવો મોરબી જિલ્લો કયા જિલ્લાના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો છે? તો તેમાં જવાબ આવશે જામનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ. તો જામનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ આ 3 જિલ્લામાંથી આ મોરબી જિલ્લાને અલગ બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 34 જોઈએ કે ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયા બંદરે આવ્યા હતા? તો એટલે ભારતની અંદર પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયા બંદરે ઉતર્યા હતા? તો તેમાં જવાબ આવશે સંજાણ બંદર. પ્રશ્ન નંબર 35 કે પંચતંત્રના રચયિતા કોણ છે? તો પંચતંત્રના રચયિતાનું નામ છે વિષ્ણુ શર્મા. પ્રશ્ન નંબર 36 કે યોગ્ય જોડકા જોડો. તો તેમાં આવશે ઉમાશંકર જોશી. તો ઉમાશંકર જોશી સામે આવશે સાહિત્યકાર. ત્યારબાદ મલ્લિકા સારાભાઈ. તો મલ્લિકા સારાભાઈ એ નૃત્ય સાથે સંકળાયેલા છે. રવિશંકર મહારાજ. તો રવિશંકર મહારાજ એક લોકસેવક હતા. અને બળવંતરાય મહેતા જે પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે ગુજરાતના. પ્રશ્ન નંબર 37 કે યોગ્ય જોડકું જોડો. તો સોમનાથ મંદિર. તો સોમનાથ મંદિર આવશે ગીર સોમનાથમાં. સાપુતારા. તો સાપુતારા આવશે ડાંગમાં. ધોળાવીરાના અવશેષો. તો તે આવશે કચ્છમાં. અને લોથલ બંદરના અવશેષો તે આવશે અમદાવાદમાં. પ્રશ્ન નંબર 38 કે યોગ્ય જોડકા જોડો જેની અંદર રવિન્દ્રનાથ ટાગોર. તો રવિન્દ્રનાથ ટાગોર આવશે ગીતાંજલિના રચયિતા. મહાત્મા ગાંધી. તો મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા હતા. ત્યારબાદ છે સુભાષચંદ્ર બોઝ. તો સુભાષચંદ્ર બોઝ છે આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરી હતી. અને ત્યારબાદ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા. પ્રશ્ન નંબર 39 કે રામાયણના રચયિતા કોણ છે? તો રામાયણના રચયિતા છે વાલ્મીકી. પ્રશ્ન નંબર 40 કે ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે જુનાગઢ જિલ્લામાં. પ્રશ્ન નંબર 41 કે યાત્રા સ્થળ કૈલાસ માનસરોવર ક્યાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે ચીનમાં. પ્રશ્ન નંબર 42 કે યોગ્ય જોડકું જોડો. તો તેમાં જવાબ આવશે ખજુરાહો. તો ખજુરાહો સામે આવશે મધ્યપ્રદેશ. ત્યારબાદ છે કોણાર્ક. તો કોણાર્કનું સૂર્ય મંદિર જે આવેલું છે તે કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશામાં આવેલું છે. ત્યારબાદ છે નાલંદા. તો નાલંદા વિદ્યાપીઠ આવેલી છે બિહારમાં. અને ઇલોરા, અજંતા ઇલોરાની જે ગુફાઓ છે તે આવેલી છે મહારાષ્ટ્રમાં. પ્રશ્ન નંબર 43 કે અજંતા ઇલોરાની ગુફાઓમાં કયા ધર્મના સ્થાપત્યો મળી આવે છે? તો તેમાં જવાબ આવશે બૌદ્ધ ધર્મના. પ્રશ્ન નંબર 44 કે પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ છે જે શ્રાવ્ય છે? જે પ્રથમ એવી શ્રાવ્ય ગુજરાતી ફિલ્મ કઈ છે? તો તેમાં જવાબ આવશે નરસિંહ મહેતા. પ્રશ્ન નંબર 45 કે માનવ સંસ્કૃતિના ઇતિહાસનો પ્રારંભ કયા યુગથી થાય છે? તો તેમાં જવાબ આવશે પ્રાચીન પાષાણ યુગથી.
પ્રશ્ન નંબર 46 કે ગુજરાતના કયા પક્ષી વૈદ પદ્મભૂષણથી સન્માનિત થયા છે? તો તેમાં જવાબ આવશે સલીમ અલી. પ્રશ્ન નંબર 47 કે ખોટું જોડકું જણાવો. તો આમાં ખોટું જોડકું કયું છે? તો કે ગીતા પ્રવચનો જે વિનોબા ભાવે તે સાચું છે. ગીતાંજલિ તો રવિન્દ્રનાથ ટાગોરનું છે, એ પણ સાચું છે. અને રામચરિતમાનસ તે તુલસીદાસનું છે, તો એ પણ સાચું છે. જ્યારે રામાયણ તે વેદવ્યાસની નથી, રામાયણ છે વાલ્મીકી અને વેદવ્યાસનું આવશે મહાભારત. તેથી ઓપ્શન બી એટલે કે રામાયણ સામે વેદવ્યાસ આપ્યું છે તે જોડકું ખોટું છે. પ્રશ્ન નંબર 48 કે રામનવમી ક્યારે ઉજવાય છે? તો રામનવમી ક્યારે ઉજવાય? તો કે ચૈત્ર સુદ નોમના દિવસે. પ્રશ્ન નંબર 49 કે કુંભ મેળાના 4 સ્થાનમાં કોનો સમાવેશ થતો નથી? તો તેમાં જવાબ આવશે ત્ર્યંબક. તો ત્ર્યંબકનો સમાવેશ આ જે કુંભ મેળાના 4 સ્થાન છે તેનો સમાવેશ નથી થતો. જેની અંદર સમાવેશ થાય છે કે ઉજ્જૈન, નાસિક અને હરિદ્વાર, આ ત્રણનો સમાવેશ થાય છે, જ્યારે ત્ર્યંબકનો સમાવેશ થતો નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 50 કે બેલુર મઠની સ્થાપના કોણે કરી? તો બેલુર મઠની સ્થાપના કરી સ્વામી વિવેકાનંદે. પ્રશ્ન નંબર 51 કે જ્યોતિર્લિંગ પૈકીનું એક વિશ્વનાથ કયા રાજ્યમાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે ઉત્તર પ્રદેશમાં. પ્રશ્ન નંબર 52 નીચે આપેલમાંથી કયું દૈનિક સમાચાર નથી? તો દૈનિક સમાચાર નથી તે છે સમાચાર દર્પણ, જે દૈનિક નથી. તો સૌરાષ્ટ્ર સમાચાર, પ્રભાત અને મુંબઈ સમાચાર આ ત્રણેય દૈનિક સમાચાર પત્રો છે. પ્રશ્ન નંબર 53 નીચે આપેલમાંથી કયું એક સામાયિક નથી? તો સામાયિક નથી તે છે વંદે માતરમ. ઇન્ડિયા ટુડે, ગુજરાત દર્પણ અને જનકલ્યાણ આ ત્રણેય સામાયિક છે, જ્યારે વંદે માતરમ સામાયિક નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 54 કે ઠક્કર બાપા દ્વારા નીચે પૈકી કઈ સંસ્થા સ્થાપવામાં આવેલ હતી? તો તેમાં જવાબ આવશે ભીલ સેવા મંડળ. પ્રશ્ન નંબર 55 સત્યશોધક સમાજના સ્થાપક કોણ છે? તો તેમાં જવાબ આવશે જ્યોતિબા ફૂલે. પ્રશ્ન નંબર 56 કે હિન્દુ અને હિન્દુસ્તાનનો નારો કોણે આપેલો છે? તો હિન્દુ અને હિન્દુસ્તાનનો નારો ભરતેન્દુ હરિશ્ચંદ્રએ આ હિન્દુ અને હિન્દુસ્તાનનો નારો આપેલો છે. પ્રશ્ન નંબર 57 કે ઈસવીસન 2010માં કુંભ મેળો ક્યાં ભરાયો હતો? તો 2010માં કુંભ મેળો ભરાયો હતો હરિદ્વારમાં. પ્રશ્ન નંબર 58 કે પ્રાચીન સમયમાં દંડકારણ્ય નામે ઓળખાતો પ્રદેશ આજે કયા નામે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે ડાંગ. પ્રશ્ન નંબર 59 મહાત્મા ગાંધીને અગ્નિદાહ અપાયો તે સ્થળ કયું છે? તો તેમાં જવાબ આવશે રાજઘાટ. તો રાજઘાટ જે છે તે ગાંધીજીનું સમાધિ સ્થળ છે, તેમને ત્યાં અગ્નિદાહ અપાયો હતો. પ્રશ્ન નંબર 60 કે કેદારનાથ કયા રાજ્યમાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે ઉત્તરાખંડ. પ્રશ્ન નંબર 61 કે ગંગા, જમુના અને સરસ્વતીનું ત્રિવેણી સંગમ સ્થાન કયું છે? તો તેમાં જવાબ આવશે અલ્હાબાદ. પ્રશ્ન નંબર 62 કે વિવેકાનંદ કોર મેમોરિયલ ક્યાં આવેલું છે? તો વિવેકાનંદ કોર મેમોરિયલ આવેલું છે કન્યાકુમારી. પ્રશ્ન નંબર 63 કે 4 ધામોમાં કયા ધામનો સમાવેશ થતો નથી? તો તેમાં જવાબ આવશે અયોધ્યા. જે આપણે હિન્દુ ધર્મમાં જે 4 ધામની યાત્રા જે કરીએ છીએ તે એ 4 ધામોમાં અયોધ્યાનો સમાવેશ થતો નથી. એક દ્વારકા, બદ્રીનારાયણ અને જગન્નાથપુરી આ ત્રણેય 4માંથી આ 3 ધામનો સમાવેશ થાય છે, જ્યારે નીચે આપણે અયોધ્યા આપેલું છે તેનો સમાવેશ થતો નથી. પ્રશ્ન નંબર 64 કે શ્રી શિવ મહિન્મ સ્ત્રોત એટલે શિવ મહિન્મ સ્ત્રોત આના રચયિતા કોણ છે? તો તેમાં જવાબ આવશે ગંધર્વરાજ પુષ્પદંત. પ્રશ્ન નંબર 65 નીચે પૈકી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદની કૃતિ નથી? તો સ્વામી સચ્ચિદાનંદની કૃતિ નથી તે કઈ છે? તો કે પંચતંત્રની વાર્તા જે સ્વામી સચ્ચિદાનંદની નથી. જ્યારે અઘોતુનું મૂળ જે વર્ણ વ્યવસ્થા છે તેમનું છે, શિવાજીની શૌર્યગાથા અને મારા અનુભવો આ 3 જે પુસ્તકો છે તે સ્વામી સચ્ચિદાનંદના કૃતિઓ છે. પ્રશ્ન નંબર 66 કે કયા દેશને વ્રજ દાનવોની વિહારભૂમિ તરીકે ઓળખવામાં આવે છે? તો તે જવાબ આવશે ભૂતાન દેશ. પ્રશ્ન નંબર 67 કે સંગીત શાસ્ત્રનો પ્રખ્યાત ગ્રંથ મકરંદના લેખક કોણ છે? તો તેમાં જવાબ આવશે નારદ. પ્રશ્ન નંબર 68 કે મોઢેરાનું સૂર્ય મંદિર કોના શાસનકાળ દરમિયાન બંધાવ્યું હતું? તો તેમાં જવાબ આવશે ભીમદેવ પ્રથમ. પ્રશ્ન નંબર 69 ઉપેન્દ્ર ત્રિવેદી કયા નામથી જાણીતા હતા? તો તેમાં જવાબ આવશે અભિનય સમ્રાટ. પ્રશ્ન નંબર 70 કે ભાગવત ધર્મના પ્રવર્તક કોણ હતા? તો ભાગવત ધર્મના પ્રવર્તક હતા શ્રી કૃષ્ણ. પ્રશ્ન નંબર 71 કે જૈન ધર્મના વાસ્તવિક સંસ્થાપક નીચેનામાંથી કોણ છે? તો મહાવીર સ્વામી. પ્રશ્ન નંબર 72 કે 10 કુમાર ચરિત આના રચયિતા કોણ છે? તો તેમાં જવાબ આવશે દંડી. પ્રશ્ન નંબર 73 કે પંચદેવની પૂજામાં પ્રથમ સ્થાન કોનું છે? તો પ્રથમ સ્થાનમાં આવશે ગણેશ.
પ્રશ્ન નંબર 74 કે તક્ષશિલા વિદ્યાપીઠ ક્યાં હતી? તો તક્ષશિલા વિદ્યાપીઠ હતી પશ્ચિમ પંજાબમાં અને જે હાલમાં પાકિસ્તાનમાં છે. પ્રશ્ન નંબર 75 કે ગાંધીજીના પિતાનું નિવાસસ્થાન કબા ગાંધીનો ડેલો આ ક્યાં આવેલો છે? તો કબા ગાંધીનો ડેલો આવેલો છે રાજકોટમાં. પ્રશ્ન નંબર 76 કે બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? તો તે નૃત્યનું નામ છે કથક. પ્રશ્ન નંબર 77 કે ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે એમાં શા પરથી કહી શકાય? તો વૃક્ષ પ્રેમ ઉપરથી કહી શકાય કે ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે. પ્રશ્ન નંબર 78 કે નૃત્યના દેવાધિદેવ કોણ હતા? તો નૃત્યના દેવાધિદેવ છે તેમનું નામ છે નટરાજ. પ્રશ્ન નંબર 79 કે નીચે પૈકી કયા ગ્રંથમાં કૃષિ સંબંધી 4 તબક્કાઓ જેવા કે ખેડવું, વાવણી, લણણી અને છેડવું આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો કયા ગ્રંથમાં આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? તો તે ગ્રંથનું નામ છે સતપથ બ્રાહ્મણ. પ્રશ્ન નંબર 80 કે ગુજરાતી ભાષા નીચેના પૈકી કઈ ભાષામાંથી ઉદ્ભવી છે? તો તેમાં જવાબ આવશે ગુર્જર અપભ્રંશ. તો મિત્રો એકવાર પ્રશ્ન એવો પણ પૂછાઈ ગયેલો છે કે ગુજરાતી ભાષા નીચેનામાંથી કઈ ભાષા પરથી ઉદ્ભવેલી છે એટલે કે ઉત્પન્ન થયેલી છે? તો તેમાં મિત્રો સંસ્કૃત પણ જવાબ આપેલો હતો. જે પૂછાઈ ગયેલો પ્રશ્ન છે સંસ્કૃત પર આપેલો હતો પણ ગુર્જર અપભ્રંશ નહોતો આપેલો, તેથી અહીંયા સંસ્કૃત આવશે પણ અહીંયા ગુર્જર અપભ્રંશ આવે છે, તેથી ગુર્જર અપભ્રંશ પણ જવાબ સાચો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 81 જોઈએ કે નીચેનામાંથી કયા વિધાન સાચા છે? તો નીચે 3 વિધાન આપેલા છે, તેમાંથી સાચા વિધાન કયા છે? તો તેમાં સાચું વિધાન ખાલી ફક્ત એક રહ્યું, જે એ સાચું વિધાન છે કે બુદ્ધનું મૃત્યુ કુશીનાગ ખાતે થયું હતું. માત્ર ને માત્ર આ એક વિધાન જ સાચું છે, બાકી નીચેના બંને વિધાન ખોટા છે. પ્રશ્ન નંબર 82 નીચેના ગ્રંથોને કાલાનુક્રમિક ગોઠવો, એટલે કે જે નીચે ગ્રંથો આપેલા છે તેને કાલાનુક્રમિક ગોઠવીએ તો તેમાં સાચો ક્રમ આવશે 1, 2 ને 3. જે ક્રમ આપેલો છે તે સાચો છે કે પાણીનું અષ્ટાધ્યાયી, ત્યારબાદ આવશે પતંજલિનું મહાભાષ્ય અને બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું. આ 3 આ 1, 2 ને 3 જે ક્રમ આપ્યો છે તે જ ક્રમ આવશે. પ્રશ્ન નંબર 83 કે કુમાર સામાયિકના સ્થાપક અને સંપાદક કોણ હતા? તો તેમાં જવાબ છે રવિશંકર રાવળ. પ્રશ્ન નંબર 84 કે શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારને કયો એવોર્ડ અપાય છે? તો તે એવોર્ડનું નામ છે દીનાનાથ મંગેશકર એવોર્ડ. ત્યારબાદ પ્રશ્ન નંબર 85 જોઈએ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની સ્મૃતિમાં કઈ સંસ્થા ડૉક્ટર આંબેડકર એવોર્ડ આપે છે? તો તે સંસ્થાનું નામ છે ભારતીય દલિત સંઘ. પ્રશ્ન નંબર 86 કે કાલિદાસ સન્માન કયા રાજ્ય દ્વારા અપાય છે? તો તે રાજ્યનું નામ છે મધ્યપ્રદેશ. પ્રશ્ન નંબર 87 કયા એવોર્ડને વૈકલ્પિક નોબેલ એવોર્ડ કહે છે? તો તેમાં જવાબ છે રાઇટ લાઇવલીહુડ એવોર્ડ. તો રાઇટ લાઇવલીહુડ એવોર્ડ જે છે તેને વૈકલ્પિક નોબેલ એવોર્ડ પણ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 88 કે કયો એવોર્ડ માનવ હકોને સ્પર્શે છે? તો તે એવોર્ડનું નામ છે માર્ટિન લ્યુથર કિંગ એવોર્ડ, જે માનવ હકોને સ્પર્શે છે. પ્રશ્ન નંબર 89 કે લતા મંગેશકર પુરસ્કાર કોણ આપે છે? તો લતા મંગેશકર પુરસ્કાર આપે છે મધ્યપ્રદેશ સરકાર દ્વારા. પ્રશ્ન નંબર 90 કે અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ રમતવીર કોણ હતા? તો પ્રથમ રમતવીરનું નામ છે સલીમ દુરાની, જેમને પ્રથમવાર અર્જુન એવોર્ડ મળ્યો હતો. પ્રશ્ન નંબર 91 કે પાંડુરંગ આઠવલે શાસ્ત્રીને કયા ક્ષેત્રમાં મેક્સેસ એવોર્ડ મેળવ્યો છે? તો તેમાં જવાબ છે સામાજિક નેતૃત્વ માટે. પ્રશ્ન નંબર 92 કે દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્રે અપાય છે? તો તેમાં જવાબ છે ફિલ્મ ક્ષેત્રે. પ્રશ્ન નંબર 93 કે ગુજરાત સરકાર દ્વારા એકલવ્ય એવોર્ડ કોને અપાય છે? તો એકલવ્ય એવોર્ડ આપવામાં આવે છે ગુજરાતનો ખેલાડી જ્યારે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ મેળવે ત્યારે આ ગુજરાત સરકાર દ્વારા એકલવ્ય એવોર્ડ આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 94 ગુજરાતમાં સૌપ્રથમ મેક્સેસ એવોર્ડ મેળવનાર ગુજરાતી કોણ હતા? તો સૌપ્રથમ ગુજરાતી જેમણે મેક્સેસ એવોર્ડ મેળવ્યો તેમનું નામ છે ઈલાબેન ભટ્ટ. પ્રશ્ન નંબર 95 કે ગુજરાતની કઈ વિભૂતિને ભારત સરકાર દ્વારા ભારત રત્ન એવોર્ડ પ્રાપ્ત થયો નથી? તો નીચેનામાંથી 4 ઓપ્શન છે, તેમાંથી કોને ભારત રત્ન એવોર્ડ પ્રાપ્ત નથી થયો? તો તેમાં જવાબ છે HM પટેલ, જ્યારે મોરારજી દેસાઈ, સરદાર પટેલ અને ગુલઝારીલાલ નંદા આ ત્રણેયને ભારત રત્ન એવોર્ડ પ્રાપ્ત થયો છે. પ્રશ્ન નંબર 96 કે શ્રી અટલ બિહારી વાજપેયીને ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા, તો તે કયા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા? તો કે ભારત રત્ન એવોર્ડથી.
પ્રશ્ન નંબર 97 કે લોકકલાના પ્રચારક જોરાવરસિંહ જાદવને શાના માટે એનસીટીનું પ્રથમ પારિતોષિક મળ્યું હતું? તો તેમનો જવાબ આવશે આપણા કસબીઓ જે ભાગ 1. તો આપણા કસબીઓ ભાગ 1 છે તેના માટે તેમને જે એનસીટીનું પ્રથમ પારિતોષિક મળ્યું હતું. પ્રશ્ન નંબર 98 કે ભારત રત્ન મેળવનાર પ્રથમ ખેલાડી કોણ હતા? તો ભારત રત્ન મેળવનાર પ્રથમ ખેલાડી જે ક્રિકેટર હતા તેમનું નામ છે સચિન તેંડુલકર. પ્રશ્ન નંબર 99 કે બિલિયર્ડની રમત માટે પહેલો અર્જુન એવોર્ડ કોને મળ્યો હતો? તો પહેલો એવો અર્જુન એવોર્ડ જેમને બિલિયર્ડની રમત માટે આપવામાં આવેલો હોય તો તેમનું નામ છે વિલ્સન જોન્સ. પ્રશ્ન નંબર 100 એટલે કે આમાં 401મો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન આ વિડીયોનો કે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત થયેલા અટલ બિહારી વાજપેયી દેશની કેટલામી ગણમાન્ય વ્યક્તિ છે કે જેમને જે ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તો તેમને કેટલામાં વ્યક્તિ છે જેમને ભારત રત્ન મળેલો છે? તો તેમાં જવાબ આવશે 44મા વ્યક્તિ. તો મિત્રો આ આપણે જોયા ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતના વૈવિધ્યના જે પ્રશ્નો આપણે હતા જે આઈએમપી અને જે પૂછાઈ શકે તેવા પ્રશ્નોની આપણે આ વિડીયોમાં ચર્ચા કરી. જો મિત્રો તમને આ વિડીયો હવે પસંદ આવ્યો તો આ વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરી દેજો અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેથી કરીને આવનારા દરેક અવનવા વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલમાં ફ્રી ઓફ કોસ્ટમાં મળી રહે. તો ચલો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.